નમસ્કાર, હું પથિક. આજે આપણે વાત કરીશું ગોદરેજ ગાર્ડન સિટીના અટકી ગયેલા પ્રોજેક્ટ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સેન્સિટિવ મેટર છે. આ પ્રોજેક્ટના અટકવાથી લગભગ 1100 પરિવાર સીધી રીતે અસરગ્રસ્ત થયા છે અને તેમના 200 થી 250 કરોડ રૂપિયા અંદાજે ફસાઈ ગયેલા છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા એક્સપર્ટો આ અંગેની સલાહ આપતા હોય છે, પણ ઘણી વખત એવા પ્રશ્નો થતા હોય છે કે આવી વાતો સમજવામાં નોર્મલ એલોટીઝને અઘરી પડતી હોય. તમામ અસરગ્રસ્ત એલોટીઝને હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે આવા પ્રશ્નોમાંથી નીકળવા માટે તમારે બધાએ એકજૂટ થવું જ પડશે. તમારે બધાએ એક માધ્યમ ઉપર, એક પ્લેટફોર્મ ઉપર આવવું પડશે, કારણ કે આવા પ્રશ્નોમાંથી નીકળવા માટે તમારી એકતા ખૂબ જ મહત્વની છે. આ 1100 એલોટીઝની ઓળખ કરવા માટે અને તેમનો ડેટા ભેગા કરવા માટે આપણી પાસે બે સરળ રસ્તા છે. એક તો આપણે બિલ્ડર અથવા તો પ્રમોટરના ઓફિસમાંથી આપણે તેમનો ડેટા મેળવી શકીએ છીએ, અથવા તો રેરાની અંદર જે બિલ્ડર અથવા તો પ્રમોટરે જે ક્વાર્ટરલી રિપોર્ટ સબમિટ કર્યા હોય તેમાંથી પણ આ બધા જ એલોટીઝનો ડેટા આપણને મળી શકે છે. 1100 એલોટીઝનો ડેટા મેળવ્યા પછી, બધા એકજૂટ થયા પછી આપણી પાસે ઘણા બધા રસ્તાઓ ખુલી જતા હોય છે. સૌ પ્રથમ તો આપણે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી શકીએ છીએ, પોલીસ ફરિયાદ કરી શકીએ છીએ અને રેરા કોર્ટની અંદર પણ આપણે અપીલ દાખલ કરી શકીએ છીએ. પણ મારા મતે પ્રોપર્ટીને લગતા પ્રશ્નો છે એટલે રેરા કોર્ટ આપણા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થાય. આવા કિસ્સાઓમાં રેરા એક્ટની જોગવાઈ મુજબ બે અલગ અલગ સેક્શન હેઠળ અલોટીઝને ન્યાય મળતો હોય છે. સેક્શન 8 અને સેક્શન 18. સેક્શન 8 અંતર્ગત જે કેસમાં બિલ્ડર અને ડેવલપર એ પ્રોજેક્ટ પૂરો કરવામાં સક્ષમ નથી હોતો, એ કેસમાં નવા પ્રમોટરને આ પ્રોજેક્ટ ફાળવવાનો ઓર્ડર કરવામાં આવે છે. અને સેક્શન 18 હેઠળ જે કેસમાં બિલ્ડર અને ડેવલપરે ટાઈમલી પોઝેશન નથી આપ્યું અને અલોટીઝને નાણાકીય નુકસાન થતું હોય છે, એ કેસમાં અલોટીઝના ફેવરમાં પ્રિન્સિપલ અમાઉન્ટ વત્તા રેરાની જોગવાઈ મુજબનું વ્યાજનો ઓર્ડર રેરા દ્વારા પાસ કરવામાં આવે છે. ગોદરેજ ગાર્ડન સિટીના પ્રોજેક્ટમાં મોટા ભાગે 2 અને 3 BHK ફ્લેટ્સ છે. જેનાથી ક્લિયર થાય છે કે આ બધા ઇન્વેસ્ટર્સ નથી, આ બધા જ એલોટીઝ એન્ડ યુઝર્સ છે કે જેમને રહેવા માટેની ઘરની તાત્કાલિક જરૂર છે. આવા નાના પરિવારો જ્યારે પોતાના હાર્ડ એન્ડ મની પોતાનું ઘર બનાવવા માટે ઇન્વેસ્ટ કરે છે અને એ પ્રોજેક્ટ જ્યારે ફેલ થાય છે ત્યારે ખૂબ જ દુઃખદ અને ખૂબ જ કપરો સમય હોય છે. અને આવા સમય આ નાના પરિવારોને લીગલ ગુંજવણોમાં ફસાઈને અને પોતાનો ટાઈમ વેસ્ટ થાય એ બિલકુલ યોગ્ય નથી. બધા જ એલોટીઝે એક પ્લેટફોર્મ પર એકજૂટ થવું પડશે, બધાએ એક માધ્યમ ઉપર આવવું પડશે અને પોતાનું એક લક્ષ્ય નક્કી કરવું પડશે. અને મારા સજેશન પ્રમાણે સેક્શન 18 હેઠળ પ્રિન્સિપલ અમાઉન્ટ પ્લસ વ્યાજ જે રેરાની જોગવાઈ પ્રમાણે ડેવલપર અથવા તો બિલ્ડર પાસેથી તમને મળવા પાત્ર છે તેનો ઓર્ડર મેળવી લેવો એ સૌથી ઓછું ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. અંતમાં એટલું જ કહીશ કે બધા જ એલોટીઝ એક માધ્યમ ઉપર આવીને એકજૂટ થઈને અને એક લક્ષ્ય સાથે આગળ વધશે તો આ પ્રશ્નોનું નિવારણ ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સારી રીતે આવી શકે.